ગોપ ગોપીઓ નાચી રહ્યા છે અને ભગવાનની સામે નૃત્ય થઈ રહ્યું છે. ગોપીઓ નાચે છે, જે પાલનામાં ભગવાન સૂતા ને એની આજુબાજુમાં જ બધી ગોપીઓ નૃત્ય કરે છે. કેમ? આચાર્યગણ કહે છે કે જો સંસાર માટે નાચશું ને તો માયા નચાવશે હંમેશા આપણને, અને જો ભગવાન સામે નૃત્ય કરશું તો માયાથી મુક્તિ મળી જશે. એટલા માટે બહુ વિશેષ સમજવાનો વિષય છે. જો આજે તો નૃત્યના નામે ખબર નથી લોકો કેવી રીતે નાચે, શું નાચે, બધું બેઢંગું નૃત્ય ચાલે છે. અને સમજણ વગર નાચવું એ ઠીક નથી. એકવાર એ ઘટના જ રામકથામાં બન્યું એવું. એકવાર કથા રામાયણની ચાલતી હતી તો એક ભાઈ આગળ બેઠા હતા અને હાથમાં કરતાલ, એક હાથમાં મોરપંખ લઈને કથામાં બેઠો. જે ચોપાઈ આવે ને એમાં ઊભો થઈને નાચે. એમાં પ્રસંગ આવ્યો મહારાજ દશરથના મૃત્યુનો, તો એની ચોપાઈ આવી હતી, એમાંય નાચવા માંડ્યો. તો કમસે કમ સમજણ હોવી જોઈએ ક્યાં નાચવાનું છે, ક્યાં તાળી પાડવી જોઈએ, ક્યાં નથી પાડવાની એને. પણ આ તો બોલું ભાઈ સંગીત વાગે એટલે નાચવાનું એમ. તો આ કેવલ ભાવુકતા છે નહીં. નૃત્ય એ જ નૃત્ય છે જે ભગવાનની સામે કરવામાં આવે. ખરેખર ભગવાનના પ્રેમીઓ કેવી રીતે નાચે છે? જો નાચવાની એક ટેકનિક છે. ઘરે જે રૂમની અંદર ઠાકોરજીને બિરાજમાન કર્યા છે ભગવાનને, દરવાજો બંધ કરો, ભગવાનનો ખૂબ સુંદર શ્રૃંગાર કરો, પોતે સરસ શ્રૃંગાર કરો અને રડતા રડતા ભગવાનની સામે નાચો. આ અસલી ભાવ છે. બાકી કેમેરામાં આવવા માટે નાચવા વાળા તો દુનિયામાં ઘણા મળવાના છે. આમ હાવ આમ બેઠા હોય ઉદાસ, આપણને એમ થાય કથામાં આવ્યા છે કે બેસણામાં, ખબર ન પડે તમને. પણ જેવો આવડા આમ કેમેરો આમ સામે લાવે તરત હરખા થઈ જાય. બરાબર. કેમ કે આપણને જોતા છે કોઈ કે ખરાબ આવશું આમાં. જો ભક્તિ આપણે કરીએ છીએ એ બરાબર છે, ઠીક છે, પણ એમાં ભાવની પણ પ્રધાનતા છે. કે ભાઈ આપણે નૃત્ય કરીએ છીએ તો નૃત્ય ભગવાનને પ્રસન્ન કરવાનું ઉત્તમ માધ્યમ છે, પણ એમાંય તે સિદ્ધાંત ભાવની સમજણ જરૂરી છે. આડે ધડ ગમે એમ અને બસ કેમેરામાં આવવા માટે, ફોટામાં આવવા માટે, અથવા બીજાને દેખાડવા માટે કે ભાઈ અહીં જેટલા લોકો બેઠા છે એમાં સૌથી સારું હું નાચી શકું. નૃત્ય કરો, ભાવ એક રાખો કે કૃષ્ણ મને જોવે છે અને એ મારા નૃત્યથી પ્રસન્ન થાય. સંસારને નૃત્ય દેખાડવાની જ્યાં સુધી ભાવના છે ત્યાં સુધી ભગવાન પ્રસન્ન થવાના નથી. એટલા માટે મીરાબાઈ જ્યારે નાચે છે ને ત્યારે એ રૂમમાં એ એકલા અને ઠાકોરજી એકલા, બસ એમ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન હોય. એનું નૃત્ય આ છે. અને આપણું નૃત્ય સાચું કહેજો, મનમાં એવો ભાવ આવે ને કે આપણે કેવું નાચીએ, કોઈક જોવે એવું. એમ ભક્તોને બહુ નહીં હોય, પણ સામાન્યતઃ જે લોકો નાચે છે એને વિશેષ રૂપથી તો આ જ ભાવ છે કે લોકો જોવે. અને નૃત્ય દેખાડવાનું છે આપણે, પણ કોને? કૃષ્ણને. એની પ્રસન્નતા માટે છે. મેં કીધું ને કાલે સેવાનો મૂળ જે ભાવ આપણે જોયો છે, ભક્તિમાં જે કોઈ કાર્ય છે એ કૃષ્ણની પ્રસન્નતા માટે છે. આ ભાવ દ્રઢ થશે તો હરેક ક્રિયા જે છે એ ભક્તિ બને છે.